નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દોસ્તો, ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નારાજગી બાદ દોસ્તો વિક્રમ ઠાકોરે જિગ્નેશ બારોટ અને રાકેશ બારોટના સોંગને લઈને શું ટિપ્પણી કરી તમે આગળ વિડીયોમાં જુઓ। બરાબર, એટલે બસ જ્યારે આટલું બધું થતું હતું, બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના, એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા। મને ખબર ત્યાં નહીં બોલાવ, મને ખબર જ છે આ નહીં બોલાવ્યું, અમને કોમ જ નહીં મને બોલાવવાનું પહેલા તો, કારણ કે એવા બધા અંદર ઘૂસી ગયા હતા બધા, અને તારે ઘૂસેલા જ છે। એ અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ, આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર, એમાં વચ્ચે જે ઘૂસેલા છે ને, જે આયોજકો, જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય, આ બધા પ્રોગ્રામ કરાવે છે, બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને, જે 10-15 જણા હોય, કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો, ગવર્મેન્ટનો, તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો, બહુ સારા કલાકારો છે, કલાકારો હોવા જ જોઈએ, બહુ સારા કલાકારો છે। પણ હું એમ કહું છું, તમે તો કરો જ પ્રોગ્રામ, અમને કઈ વાંધો નથી, અમને તો તમારા ઉપર ગૌરવ છે। તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું તમે તમારું સાહિત્યકની પણ ઘણું બધું આપ્યું છે, ભજનો તમે બહુ સારા ગાયા છે। પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યાના પગ મારા દુખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે। હા હા, કેવું બોલો, વિરોધ નહીં, બરાબર, એમનું તમે સન્માન કરો છો, બરાબર, કઈ વાંધો નહીં, સન્માન કરો। એ તમારી વિચારશૈલી શું હોય છે મને ખબર નહીં। હા, ફ્રીજમાં પડી બિયર, કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો કરશો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર, એ કહું છું, કેવું કહેવાય? તમે નહીં માનો, જેથી ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે, એમણે એક સરસ મજાનું સોંગ ગાયું હતું, હાથમાંથી વિસ્કી વાળું। એ પછી એ સોંગ મને ગાવાનું કીધું, એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ, આ સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલ્યું, પણ તમે કહો તો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે, વધારે લોકો જોશે ને વધારે સફળ થશે। ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસનવાળા સોંગ હું જિંદગીમાં નહીં ગાઉં। ને અત્યાર સુધીનો રેકોર્ડ છે, તમે જોજો, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં, ઘણા લોકો કહેતા હોય કે આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે તેમ છે, રાધા રાધા કરે છે, ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? હા, એક વસ્તુ આ પ્રેમના ગીત એ પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે, પ્રેમ ગીત એટલે શું છે ભાઈ? આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગાઈ છે બધા, બરાબર, ઇન્ડિયન આઇડલ જોવો છો તમે, બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસોं की जरूरत कैसे जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, બરાબર ગાયું એને, તો એ ખોટું થઈ ગયો। હવે લવ સોંગ ગાવ કે તમે, અરે ભાઈ કલા છે, એ કલા છે, બરોબર, તમે કોઈ કુમાર શાનુને બોલાવશો તો એ ભજન ગાશે? હા, ખોટી વસ્તુ છે ને, એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ, તો અમે કલાકાર છીએ, અમારી આ કલા છે, આ રહી લોકગીતો ગાઈએ છીએ, સાથે ભજન પણ ગાઈએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ ગાઈએ છીએ, સમાજ માટે, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો ગાઈએ છીએ, જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગાઈએ છીએ, ભાઈ બહેનનું ગીતો ગાઈએ છીએ, અમે મા બાપના ગીતો ગાઈએ છીએ।